હાય ગાઈસ, કેમ છો બધા? આજે ઘણા ટાઈમથી આપણા ઘરમાં પાઉંભાજી બની નહોતી, તો બધાને ખાવાની ઈચ્છા હતી, તો ફાઇનલી પ્રોગ્રામ રાખી જ દીધો. પાઉંભાજી બનાવવા માટે આપણે બટેકા, વટાણા, ફ્લાવર, રીંગણ, પેલા ચોખ્ખા પાણી આપણે ધોઈ લીધું છે, કટ કરીને ચોખ્ખા પાણીએ ધોઈ લીધું છે. પછી આપણે એમાં 1 લોટો પાણીનો એડ કરેલો છે, મતલબ 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું. પછી આપણે એમાં 1 ચમચી હળદરની નાખવાની છે, 1 ચમચી ધાણા જીરું નાખવાનું છે, 1 ચમચી મીઠું એડ કરવાનું છે આપણે એમાં. પછી આપણે કાંદા ટમેટાં લઈને એમાં કાંદા ટમેટાં કટ કરી દેવાના. પછી આપણે બ્લેન્ડરથી એની ગ્રેવી કરી લેવાની છે. અને થોડું લસણની બી પેસ્ટ કરી લેવાની છે. અને સૌપ્રથમ આપણે પેણીમાં જાચું તેલ મૂકીને લસણની પેસ્ટ નાખી અને પછી આપણે એમાં કાંદો નાખવાનો છે. અને કાંદો ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સાતળવાનો છે. કાંદો સતળાઈ જાય એટલે એમાં આપણે કેપ્સિકમ એક કટ કરેલું એ એડ કરી દેવાનું છે. અને કેપ્સિકમ થોડુંક સતળાઈ જાય પછી એમાં પાછો આપણે 1 ચમચી હળદરની નાખવાની અને લાલ મરચો પાવડર નાખવાનો છે, જેથી કરીને તેલમાં આપણે હળદર અને મરચાંનો બેવનો કલર સરસનો આવી જાય. અને એના પછી આપણે અંદર ટમેટાની પ્યુરી આપણે એડ કરી દેવાની છે, જે આપણે કરેલી એ ટમેટાની પ્યુરી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ગેસ પર હલાવતા રહેવાનું છે. અને પછી તો મેં એને 10-15 મિનિટ માટે ઢાંકી દીધેલું, એટલે છીટા બહાર ઉડે નહીં એના એટલા માટે. અને પછી એ ટમેટાની પ્યુરી મસ્ત થઈ જાય પછી આપણે એમાં જે ભાજીનું સબ્જી આપણે બાફરું હતું એને મેશ કરી દીધેલું એકદમ સરસ રીતે. પછી એ મેશર બધું આપણે એડ કરી દઈએ છીએ અંદર. એ એડ કરીને મસ્ત આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય પછી એમાં આપણે ધાણા જીરું પાવડર પાછો એડ કરવાનો છે. મારી પાસે એવરેસ્ટનો ગરમ મસાલો હતો, તો એવરેસ્ટનો ગરમ મસાલો, પાઉંભાજી મસાલો નાખવાનો છે આપણે, એવરેસ્ટનો નમક નાખવાનું છે સ્વાદ અનુસાર. અને પછી સરખી રીતે આપણે એને પાછું 10 મિનિટ સુધી ગેસ ઉપર રહેવા દેવાની છે. પછી આપણે ધાણાનું ગાર્નિશિંગ કરી લેવાનું છે. અને સલાડમાં કાંદો, ટમેટાં, લીંબુ એ બધું રાખવાનું છે. અમારા ઘરે ટમેટાં નથી ખાતા એટલે મેં ખાલી કાંદો રાખેલો છે. પછી આપણે એક લોઢીમાં પાઉંભાજીના પાઉં લઈને એને આપણે સરસ હળદરવાળું તેલ કરી દેવાનું. તેલમાં થોડી હળદી અને મીઠું નાખી દેવાનું છે. પછી એનાથી આપણે પેલું